હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંતોષ કિચનની અંદર। આજે આપણે લીલી મકાઈનું શાક છે તે બનાવીશું। આ શાક છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। પંજાબી ઢાબામાં જેવું શાક મળે બિલકુલ તેવું જ શાક છે તે બની અને તૈયાર થઈ જાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ શાક તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો શાક બનાવવા માટે આપણે એક મિક્સર જારની અંદર 1 નંગ જેટલી ડુંગળી, 1 નંગ જેટલું ટમાટર અને થોડા એવા આદુના ટુકડા છે તે એડ કરી દઈશું। પછી થોડું એવું લસણ છે તે એડ કરવાનું છે। મેં અહીંયા 6 થી 7 કળી છે તે લસણની લીધેલી છે। લસણ એડ કરી અને આપણે થોડા એવા તેની અંદર કાજુ છે તે એડ કરી દઈશું, જેનાથી એકદમ સરસ એવું ક્રીમી આપણો ગ્રેવી બનશે। તો હવે એકદમ સરસ રીતે ગ્રેવી છે તે તૈયાર થઈ ગઈ છે। તો આવી રીતે થોડી થીક એવી ગ્રેવી છે તે આપણે રાખવાની છે। પછી એક કડાઈની અંદર તેલ ગરમ કરી અને તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું જીરું, ચપટી જેટલી હિંગ, 2 તજના ટુકડા અને તામ્રપત્ર છે તે એડ કરી દઈશું। પછી આપણે તૈયાર કરેલી ગ્રેવી છે તે તેની અંદર એડ કરવાની છે। અહીંયા તેલ છે તેથી આપણે થોડું એવું વધારે લઈશું, જેથી કરી અને ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય। બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। બધું એકદમ સારી રીતે હલાવી અને પછી આપણે તેની અંદર મસાલા છે તે એડ કરવાના છે। એના માટે 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, ચપટી જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું છે તે આપણે એડ કરી દઈશું। જો તમારે અહીંયા થોડું એવું ગળ્યું એડ કરવું હોય તો ખાંડ એડ કરવાની, નહીંતર તેને સ્કીપ કરી શકો છો। પછી તેને થોડીવાર કૂક થવા દઈશું। તેલ ઉપર આવી જાય એટલે એક વખત આવી રીતે હલાવી અને પછી આપણે તેની અંદર મલાઈ છે તે એડ કરવાની છે। મેં અહીંયા 2 ચમચી જેટલી મલાઈ છે તે લીધેલી છે। જો તમારે મલાઈની જગ્યાએ દહીં એડ કરવું હોય તો દહીં પણ એડ કરી શકો છો। એકદમ સારી રીતે તેને પણ મિક્સ કરી દેવાનું છે। પછી આપણે તેની અંદર બાફેલી મકાઈ છે તે એડ કરવાની છે। મેં અહીંયા મીઠું અને હળદર નાખી અને મકાઈને પહેલાં બાફી લીધેલી છે। 1 વાટકી જેટલી મકાઈ છે તે એડ કરેલી છે। મકાઈ એડ કરી અને આપણે મિક્સ કરી દેવાનું છે અને પછી તેને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। 2 થી 3 મિનિટ પછી આવી રીતે ઉપર તેલ છે તે આવી જશે અને ગ્રેવી પણ એકદમ સરસ થઈ જશે। તો આપણું આ મકાઈનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે। તો તેને હવે આપણે એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈશું। તો માત્ર 5 થી 10 મિનિટની અંદર આપણું આ મકાઈનું શાક છે તે બની અને તૈયાર થઈ જાય છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો। ઘરની અંદર બધાને ખૂબ જ ભાવશે અને જો રેસિપી છે તે તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરી અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ।